જો પડ્યા હોતા થઈને ચેવા પડ્યા છે દણે ના બાપને તો મોટી ને મોટી ફેક્ટરીઓ હેરતી હોય પડ્યા જો પડ્યા લાંબા થઈને એ કા મોટા ભમરાળા આમ ચમ લાંબો થઈને પડ્યો છે કામ ધંધો કરી કામ ધંધો અલે એ ડોહા ચમ તું મારો જીવ લેવા ચેડે પડ્યો છે સોનો મનો પડ્યો રે ને ઘરી અરે બટી તું તો મારા કાળજાનો કટકો છે તને ચમચમ હું એકલો મેલું અલ્યા ડોહા તું મને હામો જીવવાય નથી જેતો હામો મરવાય નથી જેતો અરે બટી મેં તને ચા મરવાની ના પાડી છે તું તાર મરી જા ને ચાક ટોપો ખાઈને નકે કેનાલ માં પડીને મરી જા અલ્યા ડોહો મને મારી લાગશે અલ્યા ડોહા તું સાનો બનો ઘરી જા ને બે હાથ તને જોડું બાપા બટા હું અહીંથી તો જઈશ પણ તું મારા માટે 25 બીડીનું બંડલ લેતો હોય તાર હું અહીંથી જાઉં અને આ ડોહો સિગરેટ ચમ ઉભો છે ડોહા મારી જોડે 1 રૂપિયો નથી હો મરી દઉં તો મોઢા મેલવા આઠનાય નથી અરે કાળ પડે એવી વાત કરી બચારે મને તો હવે રોગું આવે છે શું કરું દેશી પીવાના પૈસા મળે છે પણ માર 25 બીડીયું લાવવાના પૈસા નહીં મળતા તને હવે એ દેશી થેલી તો મારા ભાઈબંધને પાઈતી અને એમાંય પાછો તું આવ્યો એટલે બધાય નશો ઉતરી ગયો વીહવાળી પોટલી મારા તો માથે પડી વીહવાળી કાળ મોટા ભમરાળા મને ઈ ખબર નહીં પડતી કે તું આ ઝેર ચમ ઢેસે છે અલ્યા ડોહા ટેન્શન એટલું છે ને કે મને તો કાંઈ ખબર નહીં પડતી હું શું કરું કશું ખબર જ નથી પડતી મને તો અરે બટી તું મારી વાત સાંભળ ટેન્શન ભલે ગમે એટલું હોય પણ આ દારૂ પીવાથી થોડું કઈ ટેન્શન ઓછું થાય અરે ડોહા હવે હું તને શું કહું મને તો કાંઈ ખબર નથી પડતી અરે બટી તું ભલે ગમે તે કે પણ હું તને કહું તું આભાર કે જો જી સીધી આંગળીથી ના ને હરે ને તો ડબલું ગરમ કરી લેવાય આંગળી વાંકી કરીને ના ઘટાય નકે કોક દાડામાં આંગળી હલવાઈ જાય એટલે કહું છું ધંધો કરો ધંધો હવે ડોહા હું તને સમજાવું છું પ્રેમથી કે જો મારા મગજમાં આવું ટેન્શન ભરેલું હોય ને તો આમાં આવી રીત બેઠો હોય ને તો તારે મારા જોડે આવીને આવા બકવાસ ડાયલોગ ને મારવાના અલ્યા બટી મારો ડાયલોગ કોઈ દાડો બકવાસ ના હોય પણ મારો ડાયલોગ કોક દાડો વાયરલ જરૂર થઈ જાય અલ્યા ડોહા મને હવે એવા વિચાર આવે છે ને કે હું મરી જઉં અલ્યા બટી આ વાત તો હું પાછલા 10 વર્ષથી સાંભળું છું પણ તું કોઈ દાડો ટપકતો નથી આ ડોહો તો મને મારવા બેઠો છે તો ડોહા હવે હું શું કરું તો બટી તું ટપચી જા ને તું ટપચી જા ડોહા મને હવે કઈક રસ્તો બતાવો જો બટી કેનાલ માં પડવું હોય ને તો સીધો કેનાલ માં જઈને પડી જા અને જો તારે ટોપો ખાવો હોય ને તો આપણા ખેતર વસે લેબડો છે ને ઈ જઈને તું લટકી જા અને જો તારે દવા પીવી હોય ને તો હું કહેતો હોય ડબલું લેતો હું દવાનું એટલે આ ડોહો તો મને જીવતે જીવ મારી નાખશો કાળ મોઢો એટલે આ ડોહા મરવાનો રસ્તો નહીં જીવવાનો રસ્તો કહું છું જીવવાનો રસ્તો બતાવો બટા તું જીવીને કાંઈ નથી કરવાનો એટલે તને કહું છું હું તું ગુજરી જા એટલે ડોહા તું આવું ના બોલ તું મારું ટેન્શન ઓછું કર મારા જીવવું છે બટા તારું ટેન્શન તો હું અમે સપટી ઓછું કરી નાખું પણ તું દારૂ પીવાનું છોડી દે ખાલી તમે મને એક વખત ટેન્શન માંથી દૂર કરો પછી હું જિંદગી ભર દારૂ ને પીવું ભમરાળા કાળ મોઢા તું દારૂડિયો છે હું તારી વાત એમને ના માનું તું સોગન ખાય ને તો હું તારી વાત માનું ડોહા તમારા ગળાની સોગન બસ બટા આવડી નાની વાતમાં આવડી મોટી સોગન ના ખવાય એના કરતા તું ઓલી તારી કાળની સોગન ખા તો હું માનું તમે મને ખાલી એક વખત ટેન્શન માંથી દૂર કાઢો કાળની સોગન જિંદગી ભર દારૂ ના પીવું હવે જે ટેન્શન હોય મોઢેથી ફાટ ડોહા હવે હું તમને ચી રીતે કહું કે મારે 10 લાખ નું લેણું થઈ ગયું છે 10 લાખ નું લેણું અરે બટી તો એમાં શું ટેન્શન લેવાનું આપણે ઓલી છે ને 10 વીઘા ઈ વેચી મારો તો ટેન્શન પૂરું ઈ તો વેચી પડી ને તાર તો 10 લાખ નું શું છે નકે તો 20 લાખ નું હતું એટલે ડોહા શું તમને બટા કઈ નથી શું કાળ મોટો ભમરાળો મને ત્યાંથી ભટકાણો એ ભગવાન બીજા કોઈને ના ભટકાવતો નકે આરો કાળ મોટો ભમરાળો બરબાદ કરી નાખશે બરબાદ બટી ટેન્શન શું લેવાનું એમાં આપડા 2 પ્લોટ છે ઈ વેચી મારા તો તારું ટેન્શન પૂરું ઈ તો ડોહા 5 વર્ષ પહેલા વેચી માર્યો જુગારમાં ઉલાડી દીધો ઓહો એટલે સમનાની ડોસી અહીંયા વાસેડું કાઢતી હતી એમ ને ઓય સમનાબાના નામે કરાયો છે તો સમનાબા ડોસી જ વાસેડું કાઢવા જાય ને અહીંયા કઈ થોડી તમારી ડોસી વાસેડું કાઢવા જાય ઓ માય ભગવાન ના ઘરના રાજા
કે ના ઘાટ ના અલ્યા ઘર તો છે બટી ઘર પડ્યું છે કે પછી એ હવે ઈ પણ વેચી માર્યું છે પણ હાલી રહેવા નહીં આવે ચમકી હાલ દિલ્હી રહેશે ત્યાં સુધી આપણે મજા કરવાની ઓહો હો બટા તો ઊભો થાય ને મારા ભેગો આ 100% ડોહે ચક હોનારમ હોનું બોનું રાખ્યું લાગે ડોહા ચાકન જાશે હોનારમાં છે હોનું બોનું રાખ્યું છે કે શું ના રે ના બટા ચાથી હોનું હોય ઈ હોનું વેચીને તો આ જમીન ને પલોટ બધુંય લીધું તું હવે ચાથી તપેલામથી હોનું હોય બહુ મોટી દુઃખની વાત છે હો તો ચાકન જાશે કો ડોહા તાર હવે બટા તારું ટેન્શન ઈ મારું ટેન્શન હવે એક કામ કરા આપણે બે ઠેકે જા એક થેલીમાંથી અડધું ટેકાવા તાર બીજું શું મારા જોડે તો પૈસા નથી તમારા જોડે પૈસા છે આમ તો મારા બેટા પોટલીના 20 થાય છે ને મારા જોડે 10 પડ્યા છે બટા 10 રૂપિયા જ પડ્યા છે અને 10 રૂપિયા ઠેકાવાળો બાચીને રાખે અરે એ તો રાખશે ચમના રાખે મારા 7 લાખનો ઉધાર રાખ્યો છે તો પછી તમારા 10 રૂપિયાનો ઉધાર ને રાખે હેડતાર હવે બાચી રાખવામાં તો તે ચા કાંઈ બાચી રાખ્યું છે હેડ હેડો તાર મજા આવશે બૂમ પડાવવા માર્કેટ હળગાવવા